ખેડૂતો સાથેનો અત્યાચાર સામે આવ્યો। ખેડૂતની માલિકીની જમીન તેમની મંજૂરી વિના જબરદસ્તી વીજ પોલ નાખવાનો અને એમાં યોગ્ય વળતર ન આપવાનું। જોઈ લો પોલીસ અમારી વાડીમાંથી અમારી માલિકીમાંથી અમને લઈ જાય જોઈ લો। આ મામલે કોંગ્રેસ મેદાને આવી કોંગ્રેસે રેલીનું આયોજન કર્યું। કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યો। આવેદનપત્ર આપ્યા બાદ લાલજી દેસાઈ હજુ જનતા અને ખેડૂતને સંબોધિત કરી રહ્યા હતા અને એવું કહી રહ્યા હતા કે તમે કલેક્ટરને પૂછજો। ત્યાં તો એક ખેડૂતે તેમને વચ્ચે અટકાવ્યા અને કહ્યું કે કલેક્ટર તમારું ન સાંભળતા હોય તો અમારું શું સાંભળવાના। ત્યારે તમે કલેક્ટરને પૂછજો કે આ આખું ગેરકાયદેસર થયું છે એમાં તમે શું કરવા માંગો? આવડા મોટા નેતા તમને કલેક્ટર જવાબ ન આપ્યો તમને શું આપશે? હવે આખી ઘટનામાં શું હકીકતમાં કલેક્ટર કોંગ્રેસ નેતાઓ અને લાલજી દેસાઈનું નથી સાંભળતા? આખી ઘટના શું છે અને કલેક્ટર કચેરીમાં શું બન્યું હતું તેની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે। લાલજી દેસાઈ જે કોંગ્રેસના નેતા છે, ખેડૂતો માટે આંદોલન કરી રહ્યા છે વીજ પોલની સમસ્યાની સામે। કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા ગયા હતા। સારી એવી મોટી સંખ્યામાં રેલી લઈને ગયા હતા। રેલી ત્યાં પહોંચી ત્યારબાદ તેમણે એવું કહ્યું કે કલેક્ટરને તમે વાત કરજો અને પછી જનતામાંથી અવાજ આવ્યો કે કલેક્ટર તમારું નથી સાંભળતા તો અમારું શું સાંભળવાના। ત્યારે પ્રશ્ન થયો કે હકીકતમાં શું કલેક્ટરો કોંગ્રેસ નેતા કે લાલજી દેસાઈનું નહીં સાંભળતા હોય? ત્યારે આ આખી ઘટનાનો જવાબ લઈને આવ્યા છીએ। હકીકતમાં કલેક્ટર કચેરીમાં શું થયું હતું? કોંડ ગામની ઘટનાને લઈને કોંગ્રેસ કલેક્ટર કચેરીએ પહોંચ્યા ત્યારે કલેક્ટરનું વલણ કેવું હતું અને શા માટે આવો પ્રશ્ન ઊભો થયો એ પહેલા આ વિડીયો જોઈએ। આટલી પોલીસની વચ્ચે અમે 10 જણા તમને તમારા ઉપર અમે હાથ ઉઠાવી લઈએ તમને લાગે છે? અમે આ રીતે 10 જણાની તોડફોડ કરેલી એસપી સાહેબ પોતે બેઠા હોય, 4 પીઆઈ હોય, કેટલાય પીએસઆઈ હોય, આખું આપણું મોટું પોલીસનું ધારું હોય, 10ની સામે 50 પોલીસ હોય, પણ 10 જણા આવે તો તમને જાનનું જોખમ છે શું? આવી એક મિનિટ સાહેબ પ્લીઝ માફ કરજો, આ તો બહુ મોટા ટોપિક થઈ ગયો। આ તો ચર્ચાનો વિષય છે જ સાહેબ। આજે સાહેબ જે રીતનો વર્તન કરે છે તમે અમારી પણ અમે લોકો આતંકવાદીઓ હોય છે? અમે લોકો એવું કહ્યું હતું આજે સાહેબ ખેતરોની અંદર કોઈ કાયદા નથી, અમે કઈ કાયદાથી આપણે લેક્સ થયા છે એના વગર આટલી પોલીસે આખું ગામને હેક કરી દે છે। મારે બંગલાનો કબજો કરો, તમારે કલેક્ટર બંગલાનો રાખીએ છીએ મને રક્ષણ આપો, મારી રીતે આવશે પોલીસ નહીં, મને પૈસે લાવો કે આધાર પુરાવો તો આપણે એના એવિડન્સ આપણે લીધા, એસેસમેન્ટ ઓર્ડર લીધો, કોઈ ચેક કર્યું। આપણે જમીનની કચપટી કરો પણ સાહેબ આજે મેં બીજી વખત આપણે બે હાથ જોડી નમ્ર વિનંતી કરીએ છીએ સાહેબ, આપને પણ નમ્ર વિનંતી કરીએ છીએ કે 5-15 આવતા જે મહેનત થતા હોય એનાથી કોઈ સાહેબ આપણું માન સન્માન, તમારી કોઈ ગરિમા કે તમને તમારું ઈગો એને હર્ટ ના થતું હોય, એમાં આપણે પ્રેક્ટિકલ થઈને રહેવું જોઈએ। સાહેબ આ પહેલી વાર તમે આવ્યા નથી, આના પહેલા બીજા બધા કલેક્ટરો 10 જણનું કહ્યું હતું હે પણ પછી ધક્કામુક્ત પછી આવ્યા અમે કીધું 10 અમે સિલેક્ટ આજ પહેલા કલેક્ટર સાહેબ હશે, એસપી સાહેબ હશે ને એ લોકો કાયદા વિરુદ્ધનું શું કામ કરતા એવું આપણે કહી ના શકીએ। પ્રેમથી કહેતા હતા આવો તમે બેસો, બેસવાની વ્યવસ્થા કરો, અમારી પબ્લિક છે, અમારી જનતા છે, આપણે બહાર નીકળો છે અને આપણે સાહેબ કોઈ ભગવાનની મહેરબાનીથી આપ આઈએસ છો, કલેક્ટર પહોંચી ગયા છો, જિલ્લાના રાજા છો આપ બંને, તો રાજા જેવું વર્તન કરો ને સાહેબ। સરમુખ અત્યાર જેવું વર્તન શા માટે કરો? ડિક્ટેટર થઈ ગયા હોય આપણે એવું વર્તન શા માટે? આજે ઇટ વોઝ લાઈક એક ઓલમોસ્ટ ઇન્સલ્ટિંગ અને માફમાં હો ભાઈ, માફમાં કે હા મારી ભાષા એટલે બહુ જ આપણને મને કે માફમાં હો ભાઈ, માફમાં મોબાઈલ પર હે અમે એવું શું આઈ થિંક લેટ્સ નોટ હા જ્યાદા હવે એમાં એ વાત બહુ સ્પષ્ટ છે અને પાણી પીવડાવો ને થોડું ગરમી બહુ ચડી ગઈ, પોલીસે હેરાન કરી કર્યા, પાણી કઈ પીવડાવો અમે ધક્કામુક્કી કરવું પડ્યું અહીંયા મારું બને જવું ટૂંકમાં બધા પોઝિટિવ થાય તો વિસ્તારમાં મજા આવે। આપણે શરૂ કરીએ વાત, મૂળથી આખી વાત છે એટલે પાલભાઈ અમલિયા સમગ્ર ગુજરાતમાં ખેડૂતોના આંદોલનના મુદ્દે લડે છે। જયેશભાઈ ક્યાં છે? જયેશભાઈ નથી આવવા દીધા પોલીસે। જયેશભાઈ અમારા કિસાન કોંગ્રેસના મુખ્ય એક આપને વિનંતી છે નીચેથી કયો પોલીસને, જયેશભાઈ પટેલ સુરતથી છે, સુરતથી છે અને એ અમારા કિસાન કોંગ્રેસના અધ્યક્ષ ગુજરાતના પ્રમુખ છે, ગુજરાતના પ્રમુખ છે।
એક જયેશભાઈ પટેલને કોઈક લેવા માટે મોકલીએ પણ જયેશભાઈ પટેલ આપણામાંથી એકાદો જણો કુરબાની એક જણ આપો. સાથે આવે. એક જણો બહાર જતો એમનું નહીં રહો. માને, મતલબ એમનું નહીં. ડિપાર્ટમેન્ટના કોઈ ફોટો વિડીયો વાળા હોય ને બહાર જતો આમ તો સાહેબ છે ને લાઈવ સુપ્રીમ કોર્ટમાં છે ને સાહેબ કાયદો એવું તો- એવું જ કે છે. એવું ક્યાંય આપણે ગેરકાનૂની કામ થાય કાયદો તો એવું જ છે. કે છે કે કોઈ શૂટિંગનો કોઈ એવો એક્ટ નથી કે તમે શૂટિંગ ના કરવા દો. અમે નથી કરવા, અમારે નથી જ કરવું તમને સાહેબ. તમારું કામ નથી અટકાવતા પણ એના લીધે વધારે થઈ જશે એવી વાત. હા, અમારે નથી કરવું. માણસ ચાલવાનું કોઈ નથી. એટલે પાછળ 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 મોતની કોઈ ના- એકદમ રીતે તમારા માણસ જ નથી આવી છે. બીજા વધારે આવી ગયા તમારા- ભાઈ આપણામાંથી એકાદો જણો જાઓ. રમેશભાઈ, તમે જાઓ બહાર. મયુરભાઈ, તમે જાઓ. શરૂઆત થોડી હું વાતને થોડું એ તો મૂકું છું, પછી તમે કાયદાની રીતે આપણે જે મોરબી કલેક્ટર સાથે કચ્છ કલેક્ટર સાથે અને આખા ગુજરાતમાં જમીનના કાયદાના બાબતમાં એવું કે અહીં તમે આ વિડીયો જોયો. વિડીયોમાં સ્પષ્ટપણે નવસાદ સોલંકી હોય કે પાલ આંબલિયા હોય કે લાલજી દેસાઈ હોય, ત્રણેય કલેક્ટરનો ઉધડો લઈ રહ્યા છે, કહી રહ્યા છે કે આ ખેડૂતો છે આતંકવાદી થોડી છે, શા માટે તેમની સાથે આવો અમાનુષી વર્તન કરવામાં આવી રહ્યું છે. પરંતુ કદાચ કલેક્ટરો એટલા જાડી ચામડીના બની ગયા છે કે તેમને ખેડૂતોના પ્રશ્નોથી કંઈ લાગતું વળગતું જ નથી. નેતાઓએ તો તેમનો એડી ચોટીનો જોર લગાવ્યો, રેલી કરી, ત્યાં જઈને પણ વાત કરી, આવેદનપત્ર પણ આપ્યું. પણ કદાચ આ એસીની ચેમ્બરમાં બેઠેલા જે કલેક્ટરો છે એ ભૂલી ગયા છે કે ધોમ ધકતા 45 ડિગ્રી તાપમાં ખેતરમાં કેવી રીતે કામ થાય. અને જ્યારે એ લોહી પરસેવાથી સિંચેલું ખેતર હોય અને એમાં કોઈ ખાનગી કંપની આવી રીતે બળજબરીપૂર્વક આવીને તેમની મંજૂરી વગર વીજ પોલ નાખી દે અને પછી જ્યારે તેનો વિરોધ કરવામાં આવે ત્યારે આ જ 45 ડિગ્રી તાપમાં જ્યારે એ ખેડૂતને પોલીસનો મોટો એવો કાફલો આવે અને એના જ ખેતરમાંથી ઢસડીને લઈ જાય ત્યારે શું થાય એ કદાચ સંવેદનશીલતા કલેક્ટરોમાં નથી રહી. એટલે કલેક્ટરો એસીની ચેમ્બરમાં નેતાઓ આવે બોલે, ખેડૂતો આવે બોલે, તે સાંભળીને જે આવેદનપત્ર છે આવેદનપત્ર પકડીને પસ્તીમાં નાખી દેતા લાગે છે. કારણ કે જો તેમના માટે આવેદનપત્રો પસ્તી ન હોય અને કલેક્ટરોને ખરેખર એવી પડી હોય કે જનતાના પ્રશ્નો સોલ્વ કરવા માટે એમની સાથેની ભાવના અને સંવેદનાના કારણે જો તમે યુપીએસસી પાસ કરીને અહીંયા કલેક્ટર કચેરીએ બેઠા હોય અને તમારામાં સંવેદના હોય તો તમે એ ખેડૂતોના પ્રશ્નોનો નિકાલ લાવો. પરંતુ જાણે હવે એમની માટે આવેદનપત્રો આપવા એક સામાન્ય બાબત બની ગઈ છે કે કોઈ પણ આવશે, આવેદનપત્ર આપશે, 2-4 વસ્તુ બોલશે, કલેક્ટર તરીકે લેવાનું અને પછી જે ઓફિસનો પસ્તીનો થેલો છે ત્યાં નાખી દેવાનું, એવું વર્તન એમનું થઈ ગયું લાગે છે. જરાક માણસ બનો, માણસાઈ રાખો, ખેડૂતોની સમસ્યા સમજો. નેતાઓ તો તેમને ભૂલી જાય છે, કમસે કમ અધિકારીઓ પાસે તો આશા રાખી શકાય કે નહીં. હવે અધિકારીઓ પણ જો આવું વર્તન કરે તો પછી આ ખેડૂતો ક્યાં જશે? તમારું આખી ઘટનાને લઈને શું માનવું છે? કોંગ્રેસ દ્વારા જે પ્રમાણે વિરોધ કરવામાં આવ્યો છે, જે ઉગ્રતા સાથે કલેક્ટર કચેરીમાં રજૂઆત કરવામાં આવી છે, તેના વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.